પૂછે સાધવ, નામ જગાડે પ્રેમ ને પ્રેમ જગાડે પુરુષ. પુરુષ કહેતા કોઈ દેહની વાત મહાપુરુષોએ નથી કરી, તો પુરુષ કોને કહેવું આ જગતની અંદર? જે જગતની અંદર સ્ત્રીઓમાં કીડીથી કુંજર સુધીના જીવાત્માની અંદર જે કાંઈ હાલી રહ્યો છે એ પ્રાણ છે, એ પોતે પુરુષ છે. એટલે મીરાબાઈ એને આ કીધું, ભાઈ ગે રે મેળો મને આવા મહાપુરુષનો સંગ. નગર તો રોહિદાસ મેળા નો લખે ભાઈ ગે રે મેળો રોહિદાસ. પણ મહાન પુરુષ છે તમારા મારા ઘટમાંથી જે ઉઠતો પ્રાણ છે એ પુરુષ છે. એને કોઈ પણ પ્રકારની પ્રકૃતિ છેદી શકતી નથી, એને કોઈ પણ પ્રકારની પ્રકૃતિ લાદી શકતી નથી. અને જે પુરુષ પ્રકૃતિને આધીન થઈને બોલે છે એના સાધકને કોઈ દી શબ્દ લાગે નહીં, લાગે નહીં, લાગે. પણ જે પ્રાણ પુરુષ જેને નિયમમાં લાગે, જેનો પ્રાણ પુરુષ છે એ નિયમમાં છે, જે ધારા કાયમને માટે અખંડ છે, એમાંથી ઉઠતો ધાર એ પ્રાણ છે, એ જાગૃત છે. પ્રાણ છે જેનો જાગૃત હોય એ મહાપુરુષો ખાલી એક જ એવું વાક્ય કે એક જ એવો શબ્દ કે તમારો મારો જન્મો જન્માંતરનો દાદર ભાંગી ભોગો, એની શબ્દની તાકાત છે. એટલે લાભુ દાદાએ કીધું સત શબ્દ બ્રહ્મ જે નર પાયમાં એના મટી ગયા વાદ ને વિવાદ. શું કીધું? છોડી બહારની કલ્પના આઠે પોર રે ઈ આનંદમાં. શું કીધું? સત શબ્દ બ્રહ્મ જે નર પામ્યા એના મટી ગયા. તો બહારનો મટ્યો, બહારનો મટ્યો તો એ જ બાપા અંદર મટે નગર. પેલા બહારનો મટાય. એટલે કીધું નામ ભજન બી નહીં નિસ્તારા જાયગ જાયગ મન સુતા જાગૃત નગરી में ચોર ન લૂટે જગ. જે બહાર તમારું મારું મન રજડપાટ કરે છે, તો તમારું મારું તો શું આખા જગતનો એ પ્રશ્ન છે કે બાપા ભજન કેમ કરવું? ઘડીક વારે આ મન છે ભજનમાં લાગતું. આનો કઈક ઉપાય બતાવો. જગતના તમામ જીવોનો આ પ્રશ્ન છે. તો સહજતાની અંદર તમારું મન બાપા જ્યાં લાગે ત્યાં, જે મૂર્તિમાં લાગે ત્યાં, જે ઈશ્વરના નામમાં લાગે ત્યાં, જે તમને ગમતું નામ હોય એની અંદર કાયમને માટે પ્રીતિ તમારે મારે વધારવાથી આ નામનો નામી છે એમાંથી બાપા પ્રગટ થાય છે. પછી ગમે એ નામ હોય તોય ભલે, અને તમને મને એ નામ આપ્યું એ નામ હોય તોય ભલે. જે તમને મને નામ આપ્યું છે એ સંતોએ મહાપુરુષોએ સાધ્યું અને એની ઉપર શીખો માંગ્યો અને પછી તમને મને આપ્યું, એમાંથી તો પ્રગટ જ છે. પણ જે નામના નામીને ઓળખાણ ભજતા ભજતા ભજવા વાળો ભજવા યોગ્ય પાત્રની અંદર સમાઈ જાય, કોનું ભજન કરે? કોણ કોનું ભજન કરે? તો સંતોએ મહાપુરુષોએ બાપા તમને મને આ સહજ સમજાય, એવી સહજ ગતિ. પણ જ્યાં સુધી મનુષ્યના હૃદયની અંદર જ્યાં સુધી આ પ્રેમ રૂપી ઝરણું છે એનું પ્રાગટ્ય નથી થતું, ત્યાં સુધી આ નામની ભૂવક આવતી નથી, કોઈ દિવસ નથી આવતી. જ્યારે ચૈતન્ય મહાપ્રભુ નો એક એવું દાખલું છે કે ચૈતન્ય મહાપ્રભુને જગન્નાથની અંદર એટલી પ્રીતિ હતી કે હરિ બોલ હરિ બોલ હરિ બોલ, બસ એનું ભજન હતું. એને એવા 4-5 માણસો હતા એ ચૈતન્ય મહાપ્રભુની રખેવાળી કરવા માટે રાખ્યા હતા. ક્યારેક એવી ભાવા અવસ્થાની અંદર વહી જાય કે રોડ ઉપર રખડતા